એસઓજી પોલીસે બિહારથી મિક્સ હેરોઇન લાવવામાં લાગેલા બે શખ્સોને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે। આ બંને આરોપીઓ રાકેશ મંડલ અને દીપક સિંઘ અંકલેશ્વરના સારંગપુર ગામની આદર્શનગરમાં રહેતા હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે। પોલીસને માહિતી મળી હતી કે આ શખ્સો અંકલેશ્વર ડેપો મારફતે હેરોઇન અને અન્ય ડ્રગ્સ લઈ આવતા હતા। ઝડપી પાડવા માટે સઘન દેખરેખ અને ઓપરેશન કર્યા બાદ બંનેને ડેપો વિસ્તારમાં ઝડપી પાડવામાં આવ્યા છે। તપાસ દરમિયાન પોલીસને 11.62 લાખ રૂપિયાની કિંમતના મિક્સ હેરોઇન અને 2 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા। આ મુદ્દામાલના કુલ મૂલ્ય લગભગ 11.72 લાખ રૂપિયા છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા એક અન્ય આરોપી પર વોન્ટેડ જાહેર કરાયો છે। એસઓજીની ટીમ દ્વારા વધુ તપાસ અને રાહત કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે, જેથી ડ્રગ્સના વેપારને અટકાવવામાં આવે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ સફળતા સ્થાનિક સુરક્ષા અને ડ્રગ્સ સામેના મથકો માટે મહત્વપૂર્ણ છે।